હેલો એવરીવન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે અમે બહાર જઈએ છીએ એટલા માટે અહીંયા હું રેડી થઈ ગઈ છું અને ખિયાંશ પણ મસ્ત રેડી થઈ ગયું છે. જો કેટલું ક્યુટ લાગે છે. અને હું વિડીયો ઉતારતી હતી તો હેલો પણ કર્યું એને વિડીયોમાં. અહીંયા ખિયાંશનું જે બેગ છે એ પણ રેડી મેં કરી દીધી છે. પછી ફાઇનલી અમે બધો સામાન લઈને જે ખિયાંશનું હતું ને એ બધું લઈને પાછા નીકળી ગયા ગાડીમાં બેસીને. અહીંયા ખિયાંશ બહુ જ એક્સાઇટેડ હતો કેમ કે એના માટે જ અમે સ્પેશિયલી જઈએ છીએ સાયન્સ સિટી એક્વેરિયમ જોવા માટે. તમે જોયું છે કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો અને કેવું છે એ પણ મને સજેસ્ટ કરજો કમેન્ટમાં. અને ફાઇનલી અમે ગાડીમાં બેસીને નીકળી ગયા સાયન્સ સિટી જોવા માટે. અમે મોર્નિંગમાં મે બી 9:30 વાગે નીકળ્યા હતા. અહીંયા મારા સસરાજી આગળ બેઠા છે, મારા સાસુમાં અને હું અને ખિયાંશ ત્રણે પાછળ બેઠા હતા અને વિશાલ કાર ડ્રાઈવ કરતો હતો. અને પછી થોડી ટાઈમ પછી ખિયાંશ તો ગાડીમાં સૂઈ ગયો કેમ કે એને ગાડીમાં બેસો એટલે તરત જ એને થોડી વાર ઊંઘ આવી જ જાય. અને અહીંયા પછી એ રીતે અમે ફાઇનલી અહીંયા અમદાવાદ પહોંચી ગયા કેમ કે ટ્રાફિક જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે અમે અમદાવાદ આવી ગયા છે. અમદાવાદમાં એન્ટર થતાં જ આપણને ટ્રાફિક નડવાનું સ્ટાર્ટ થઈ જ ગયું હતું. તો અહીંયા અમે ટ્રાફિકમાં હાલ ઊભા હતા. પછી ખિયાંશ પણ ત્યાં સુધી હજી ઊંઘતો જ હતો. સારું છે, ત્યાં સુધી એની ઊંઘ પણ મસ્ત પાકી જશે એટલે સાયન્સ સિટીમાં એને એક્વેરિયમ જોવાની પણ બહુ જ મજા આવશે કેમ કે એને ફિશ જોવાની બહુ જ ઈચ્છા હતી. એટલા જ માટે એને સ્પેશિયલી ગયા હતા. પણ અમે અમદાવાદ મે બી 12 વાગે પહોંચ્યા હતા. તો પહેલાં અમે લંચ કર્યું. તો અહીંયા અમે લંચ માટે વચ્ચે રોકાયા હતા. સાયન્સ સિટીના નજીકમાં જે એક હોટલ હતી ત્યાં જ અમે લંચ કરવા માટે રોકાયા હતા. અને હોટલનું નામ રઘુવંશી ગુજરાતી થાળ હતું. અહીંયા અમે ગુજરાતી થાળ જ ખાધો હતો. કાઠિયાવાડી પણ મળતું હતું અહીંયા, પણ અમે મોસ્ટલી ગુજરાતી જ અહીંયા મેઇન ખાવા માટે રોકાયા હતા. તો અહીંયા કેમ કે મમ્મી પપ્પા સાથે હતા તો એમને બીજું બધું ઓછું અનુકૂળ આવે એટલા માટે. તો અહીંયા અમે રઘુવંશી થાળમાં ફાઇનલી અંદર એન્ટર થયા અને 12:30 મે બી અમે ત્યાં પહોંચ્યા હતા. અને હોટલનું એમ્બિયન્સ પણ બહુ સારું એવું હતું. અને અહીંયા તમે પ્લેટ પણ જોઈ શકો છો થાળની કેવડી મોટી છે. પ્લેટ જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે અહીંયા ક્વોન્ટિટી કેટલી હશે બધી અલગ અલગ ટાઈપની. અહીંયા અમે મસ્ત ટેબલ પર બેસી ગયા જમવા માટે અને બહુ જ બધી આઈટમ આવી હતી જો હું તમને બતાવું છું. જોઈ શકો છો કેટલી બધી ક્વોન્ટિટીમાં મીન્સ કેટલી બધી વેરાયટીઝ છે. બહુ સારી એવું જ જમવાનું છે. સાયન્સ સિટીની નજીક જ છે આ હોટલ. તમે પણ જઈ શકો છો સાયન્સ સિટી જાઓ તો. અને અમે ફાઇનલી જમીને પાછા નીકળી ગયા સાયન્સ સિટી માટે. અને ખિયાંશ તો બહુ જ એક્સાઇટેડ હતો ત્યાં જવા માટે. એને અમારા કરતાં પણ વધારે ઉતાવળ એને જ હતી. અને અહીંયા અમે સાયન્સ સિટીના પાર્કિંગમાં પહોંચી ગયા હતા. એટલે પહેલાં અહીંયા પાર્કિંગ પણ સારું એવું મોટું છે. તો અહીંયા પબ્લિક પણ ઘણી દેખાતી હતી કેમ કે અમે સેટરડે ગયા હતા એટલા માટે. તો પબ્લિક પણ સારી એવી હતી. અહીંયા અમે કાર પાર્ક કરી દીધી હતી ફાઇનલી. અને કાર પાર્ક કરીને પાછા બહાર નીકળ્યા અમે. અને બહાર નીકળીને પછી અમે ટિકિટ કાઉન્ટર આગળ ગયા. અને અહીંયા હું તમને ખિયાંશ બતાવું છું. જો અમારા કરતાં પણ કેટલો ઉતાવળ છે અને એક્સાઇટેડ છે એટલે ફિશ જોવા જવા માટે. જો અહીંયા પાછળ આવે છે દેખો કેટલો હેપ્પી છે અને કેટલો ખુશ છે. અને અહીંયા હું તમને એમના વિડીયોમાં બતાવું છું. જો એને એટલી ઉતાવળ હતી ને અંદર જવાની તો કેમ કે ફિશ જોવાની એને બહુ જ ઉતાવળ હતી. અને અહીંયા અમે ટિકિટ કાઉન્ટર આગળ પહોંચી ગયા હતા. અહીંયા જે સામે જે બોર્ડ્સ દેખાય છે ત્યાં બધા ડિફરન્ટ ટાઈપ્સના કોમ્બો હતા અલગ અલગ પ્રાઇઝમાં. જેમાં તમે જે તમારે જે જોવું હોય એ કોમ્બો લઈ શકો છો. અમે એક્વેરિયમ અને સ્પેસવાળું જે કોમ્બો હતું એ લીધું હતું જોવા માટે. મેઇન તો મારે એક્વેરિયમ જ જોવું હતું. અહીંયા મારા હસબન્ડ લાઈનમાં ઊભા હતા ટિકિટ લેવા માટે. આ ટિકિટ બારી હતી. 2 બાજુ બાર છે ટિકિટ બારી. આ સાઈડ પણ છે આ સાઈડ પણ, બંને સાઈડ છે. અહીંયા પછી ફાઇનલી અમે અહીંયા ટિકિટ મારા હસબન્ડે લઈ લીધી તો તમને બતાવું છું. અને ટિકિટમાં આ રીતે મેપ પણ છે. તો મેપ પરથી તમને ખ્યાલ આવી જશે કઈ જગ્યાએ કઈ વસ્તુ છે. અને ખિયાંશ તો એટલો ખુશ હતો ને, તમે એનો ફેસ જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે કેટલો ખુશ છે. અને ટિકિટ લઈને ફાઇનલી અમે અંદર એન્ટર થઈ ગયા. અને અમે ચાલતા જ ગયા હતા. ત્યાં ટ્રેનનું અને આ ટાઈપની જે સામે કાર આવે છે એ ટાઈપનું ઓપ્શન છે. અને ટિકિટ પણ મિનિમમ છે 70 અને 40 જ.
પણ અમે લોકો ચાલતા જ ગયા, કેમ કે ચાલતા ચાલતા આપણને બીજું પણ જોવા મળે આજુબાજુ શું છે, એટલા માટે જ અમે ચાલતા ચાલતા ધીરે ધીરે જ ગયા, કેમ કે અમને બીજું કંઈ જોવાની ઉતાવળ હતી નહીં, કેમ કે અમારે આખા સાયન્સ સિટીમાં બસ એક્વેરિયમ જ મેઇન તો જોવું હતું. એટલે ચાલતા ચાલતા અમે ગયા. અહીંયા પાછળ મારા સાસુ સસરા વિશાલ ખિયાસ બધા આવે છે. અને જે આ સાઈડ છે જે નેચરલ પાર્ક હતો એ ફ્રી ઓફ હતો, એમાં કંઈ ટિકિટ નહોતી, એ તમે એમને એમ બી ફરી શકો છો અંદર એન્ટર થઈને. પણ અમે નહોતા ગયા ત્યાં, અમે પહેલાં એક્વેરિયમ જ ગયા હતા. અહીંયા જો ખિયાસ કેવો એને ટ્રેન જોઈને, જે આ ટ્રેન જોઈને એ શાંતિથી એને જોતાં જોતાં આવતો હતો, અને મારા સાસુ સસરા જોડે શાંતિથી. અને એને ક્યાંય પણ તીડવાની જીદ નહોતી કરી, કેમ કે એને ફિશ જોવાની એટલી એક્સાઇટમેન્ટ હતી તો એ મસ્ત એન્જોય કરતો કરતો આવતો હતો. અને અહીંયા ફાઇનલી અમે એક્વેરિયમ જોડે પહોંચી ગયા હતા. અને અહીંયા એક્વેરિયમમાં અમે પછી એન્ટ્રી લઈ લીધી. અહીંયા અંડરગ્રાઉન્ડ છે એક્વેરિયમની જે એન્ટ્રી છે, તો અહીંયા અમે પાછી એન્ટ્રી લઈ લીધી. અહીંયા મારા સાસુને બીક લાગતી હતી તો એ ત્યાં ઊભા રહી ગયા, અને અમે પાછા લેવા જઈ શકે એવું બી નહોતું, કેમ કે એક્ઝિટ પાછળની સાઈડ હતી. તો પછી સાઈડમાંથી સીડીમાંથી ઉતરીને આવ્યા, અને અમે અહીંયા અંદર ફાઇનલી એન્ટ્રી પણ લઈ લીધી. અને જોઈ શકો છો કેટલું મસ્ત છે. ટિકિટના પ્રમાણે સાચે કહું તો બહુ સારું એવું હતું એક્વેરિયમ. તમે પણ તમારા બેબીઝને લઈને જજો, તમે જો ના જોયું હોય તો, અને જોયું હોય તો તમને કેવું લાગ્યું હતું એ પણ મને કમેન્ટમાં કહેજો, કેમ કે તો અમને તો બહુ સારું લાગ્યું હતું. એક્સપિરિયન્સ પણ સારો એવો થયો હતો, કેમ કે બહુ જ બધી ડિફરન્ટ ટાઈપની ફિશ હતી. અને મીન્સ ત્યાં બી ક્લીન પણ સારું એવું હતું, કે સ્મેલ એવી કંઈ ગંદી સ્મેલ કે એવું આવતું નહોતું ફિશની. ક્લીન પણ સારું એવું હતું. એટલે ખિયાસને પણ બહુ મજા આવી હતી. ખિયાસે તો બહુ જ એન્જોય કરતો હતો, દરેક ફિશ જોઈને તો એટલો એન્જોય કરતો હતો. જો આ મેઇન હોલ છે, ત્યાં અમે આવ્યા છીએ અત્યારે. ત્યાં ઉપરની સાઈડ બી ડિફરન્ટ ટાઈપની ફિશ લગાવી છે. અને ખિયાસ તો બસ અડધી જગ્યાએ દોડ જ કરતો હતો, આ ઘડીકમાં આ જાય અહીંયા જાય બધી ફિશ જોવા માટે. અને ફિશની અંદર બી જે લોકોએ જે બધું બનાવ્યું હતું સ્ટ્રક્ચર, એ પણ બહુ જ મસ્ત બનાવ્યું હતું. અહીંયા ખિયાસ એના દાદા જોડે ફિશ જોતો હતો. પછી આ સાઈડ છે, આ સાઈડ બંને સાઈડ મીન્સ જે મિડલમાં જે ગોળ રાઉન્ડ જેવું દેખાય છે મિરર, ત્યાં તમે અંદર એન્ટર થઈને ઊંચા થઈને ફિશ જોઈ શકો છો. જો અહીંયા વિશાલ હમણાં ખિયાસને લઈને આવશે, જો ખિયાસને ઊંચો કરશે, ખિયાસને લઈને ગયો હતો, અહીંયાથી તમને ફિશ દેખાશે. એ પણ સારું એવું એક્સપિરિયન્સ છે. નાનું એવું જ બનાવ્યું છે પણ સારું એવું, મજા આવે, કંઈક અલગ લાગે તમને. પછી ખિયાસ વિશાલ અહીંયાથી બહાર આવી ગયો હતો. આ રીતે અંદર જઈને ઊંચું થઈને જોવાનું છે. પછી અમે આગળ ગયા. આગળ પણ આ ટાઈપની ડિફરન્ટ ટાઈપની ફિશ હતી. બધી ટાઈપની ફિશ છે અલગ જ હતી, કોઈ તમને કોમન જોવા નહીં મળે. અને બધા ફિશની ડિટેલ્સ પણ સાઈડમાં લખી હતી, તો એના પરથી તમને પણ ખ્યાલ આવી જાય કે આ ફિશનું શું નામ છે, શું નામ નથી, એ ટાઈપનું તમને પણ ખ્યાલ આવી જાય. અહીંયા ખિયાસની છે ને ફિશની જે કાચ હતું ત્યાં બેસતા ડર લાગતો હતો, એટલા માટે પછી હું જોડે લઈને બેસી એને. એટલે પછી એ પણ ઘડીક વાર બેસો મારી. જો આ ફિશ તો કેવો જુઓ કેટલી ડિફરન્ટ ટાઈપની છે, અને ક્લીન પણ સારું એવું હતું અંદર ફિશનું, એટલું ગંદુ બી નહોતું, એટલે તમને જોવાની પણ મજા આવે. એના પછી વિશાલ પણ પાછો એને લઈને જોડે બેસ્યો, કેમ કે એનો જે ડર લાગતો હતો એ ડર એનો દૂર થઈ જાય, એટલા માટે એમને ઘડી એને કાચ જોડે લઈ જતા હતા, કેમ કે એને ડર ના લાગે. એને એમ હતું કે ફિશ આપણા જોડે આવી જશે. અને તો એટલું બધું જોઈને ખુશ થઈ ગયો હતો બધી ફિશ જોઈને. જો આ ફિશ કેટલી ડિફરન્ટ ટાઈપની છે ને બધી એક સરખી જ છે, પણ એટલું મસ્ત દેખાતી હતી ને. આ ફિશનું નામ કંઈક રેડ ટેલ કે એવું કંઈક નામ હતું આ ફિશનું. અને આ જો કેટલી કલરફુલ નાની ફિશ છે. ક્લિયરિટી પણ તમે જુઓ છો, પાણીની કેટલી મસ્ત છે, એકદમ ક્લીન દેખાય છે અહીંયા બી. અને અહીંયા હું વિડીયો ઉતારતી હતી તો મારા હસબન્ડ પણ આવી ગયા જોડે વિડીયોમાં, અને એ બોલતા હતા, પણ મેં કીધું અહીંયા કંઈ તારો અવાજ કંઈ નહીં સંભળાય, એટલા માટે. પછી જુઓ કેટલું મસ્ત દેખાય છે. અને અહીંયા મેં ફોટોસ પણ બહુ બધા ક્લિક કર્યા હતા, ફોટોસ પણ બહુ જ મસ્ત આવતા હતા અહીંયા. અને પબ્લિક પણ ઘણી હતી. જોઈ શકો છો તમે આ આજુબાજુ બધું. આમ સારું એવું ઇન્ડિયામાં આપણે આ ટાઈપનું એક્સપેક્ટ નથી કરતા કે અમદાવાદમાં આ ટાઈપનું કંઈક હોય, પણ સારું એવું છે. તમે તમારા બેબીઝને પણ લઈ જઈ શકો છો એક્સપિરિયન્સ કરાવવા માટે. અહીંયા કાચબા પણ હતા, જો તમે જોયું ને કાચબો પણ હતો. આ બધું જોઈને તમારા બેબીઝને સિરિયસલી બહુ જ મજા આવશે. આ જો કેટલી નાની મારી પાછળ ફિશ છે, અને બધી કલરફુલ છે, કેટલી અલગ અને કેટલી મસ્ત લાગે છે, જોઈ શકો છો તમે.
અમને તો સિરિયસલી બહુ જ મજા આવી હતી, કેમ કે આટલી પ્રાઇસમાં તમને આવું સારું એવું જોવા મળે, એ બી અમદાવાદમાં, એ પણ ઘણું સારું છે. કંઈક 350 જ કોમ્બો હતી એક જણની ફીસ ટિકિટની, બાકી કંઈ વધારે નથી. આ તો જો આ ફીસ કંઈક અલગ ટાઈપની જ હતી. આ ટાઈપના માટલા ગોઠવ્યા હતા અને માટલાની અંદર ફીસ બેઠી હતી. જો સામે દેખાય છે ને, આ ફીસ છે. તમે દૂરથી જુઓ તો તમને ખબર જ ના પડે કે આ ટાઈપનું ફીસ છે. આ રીતે બધામાં માટલામાં જ આ રીતે બધી ફિશ બેઠી હતી. અને એનું સ્ટ્રક્ચર તો તમે જુઓ કેટલું મસ્ત બનાવ્યું છે ત્યાંનું. અને એકદમ કલરફુલ સ્ટ્રક્ચર બનાવ્યું છે, એટલે બેબીસને પણ બહુ જ મજા આવે આ બધું કલરફુલ સ્ટ્રક્ચર જોઈને. હિયાંસને તો સિરિયસલી બહુ જ મજા આવી હતી. અમે ટ્રાય કરીશું કે હજી વરસ પછી એને ફરી એકવાર લઈ જઈશું, કેમ કે થોડી એને વધારે સમજણ પડે ત્યારે, અને થોડો ડર બી એનો ઓછો થઈ જાય. પછી આ ટાઈપનું એક ટનલ જેવું બનાવ્યું છે, જ્યાં તમને ઉપર પણ ફિશ દેખાય. આ પણ કંઈક અલગ છે. અને અહીંયા ફોટોસ વિડીયો પણ બહુ મસ્ત આવતા હતા, અને ફિશ પણ બહુ મોટી ફિશ હતી, સારી એવી. અહીંયા જોઈ શકો છો, જો ઉપર કેટલી ફિશ દેખાય છે ને તમને, ઉપર કેવી જાય છે મોટી. પછી બહારની સાઈડ નીકળતા સમયે સામેની સાઈડ આવી રીતે બેસવાનું છે, અને સામેની સાઈડ આખું મોટું જ કાચનું એક્વેરિયમ બનાવેલું છે. જો તમને બતાવું છું, જો આ ટાઈપનું સામેની સાઈડ એકદમ એક્ઝેક્ટ આ મોટું જ કાચનું એક્વેરિયમ બનાવ્યું છે. તમે શાંતિથી ત્યાં બેસીને જોઈ શકો છો. અહીંયા અમારે ખિયાસને ભૂખ લાગી હતી, એટલે અમે ત્યાં બેઠ્યા હતા થોડી વાર. અને અહીંયા જે અંડરગ્રાઉન્ડવાળું હતું એ બધું અમે ફિનિશ કરીને બહાર નીકળી ગયા. પછી ઉપરના ફર્સ્ટ ફ્લોર ઉપર હતું, ત્યાં બી ફિશ જ હતી. આ એક એક્વાટિક ફૂડ વોટર વેબનું આખું સ્ટ્રક્ચર બનાવેલું હતું. કેવી રીતે નાની માછલી મોટી માછલી એવી રીતે ખાય એકબીજાને, એ બતાવ્યું હતું. પછી અહીંયા ઉપરની સાઈડ આ જે વોટરવાળું હતું એ બધું ઓપનમાં હતું, પેક, જે આખું પેક નહોતું. આ ટાઈપને ઓપનમાં બધી ફિશ મૂકેલી હતી, તો અહીંયા થોડી સ્મેલ આવતી હતી. પછી આ એક પેંગ્વિન હતું. તમને અહીંયા પેંગ્વિન જોવા મળે એ જ નવાઈની વાત છે. પહેલાં તો જો હમણાં અહીંયા એક બાર પેંગ્વિન પણ આવશે, તમને હું પેંગ્વિન પણ બતાવીશ. જો આવ્યું ને પેંગ્વિન, અહીંયા પેંગ્વિન પણ છે. તો બેબીસને સિરિયસલી બહુ જ મજા આવશે. અને આ બધું જ ફિનિશ કરીને મેં ફાઇનલી પછી બહાર નીકળી ગયા એક્વાટિક. અને એના પછી અમે સ્પેસવાળું પણ જોયું હતું. જો તમારે સ્પેસવાળું પણ મારો વ્લોગ જોઈતો હોય તો મને કમેન્ટ કરજો, તો હું એ પણ બનાવીને અપલોડ કરીશ. અને ફાઇનલી એના પછી અમે બહાર નીકળી ગયા. થેન્ક યુ સો મચ. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. લાઇક, શેર, કમેન્ટ, અને મારા વ્લોગ જોતા રહો. તમે જોશો અને કમેન્ટ કરશો, લાઇક કરશો, તો મને પણ બીજા વિડીયો બનાવવાનો કોન્ફિડન્સ આવશે. અને અહીંયા અમારી ખિયાસની બેની મસ્તી ચાલતી હતી. બાય.